જોયું આઈ કેમ તું કહેતો હતો ને કે બુકાની પહેરીને લૂંટી આવીશ આવું કશું કર્યા વગર આપણે બધું મફતમાં કામ કરાવી લીધું કે નહીં? હા પણ બધું જુઠ્ઠું બોલીને. જુઠ્ઠું? હું ક્યાં જુઠ્ઠું બોલ્યો? ક્યારે જુઠ્ઠું બોલ્યો? કેમ તમે એને કહ્યું નહોતું કે સમારંભમાં તમે બધા કરોડપતિ ને લખપતિ ને નિમંત્ર્યા છે? યસ, તો કરોડપતિ ને લખપતિઓ જ આવવાના છે. લાલ સાહેબ કરોડપતિ અને જમકુડી લખપતિ અને તું હું શું? દોઢ ડાયો. હા હે શું? કરોડપતિ કેટલા બાપ રે મારો અંગૂઠો તોડી નાખે. શું કરો છો તમે? સોરી રામુ, લાવ સરખો કરી આપો. ના દે, હું હલકો થઈ ગયો. રામુ દોસ્ત, મને લાગે તું પણ પરણી જા. બધી વાત કરજો પણ પૈણો નામ ના લેતા, મારે પૈણું નહીં. એટલે પણ કેમ હે? તું જો મને જો લગ્નનું નામ પડતા જ હું કેવો ખુશહાલ થઈ ગયો છું. મને એમ લાગે છે કે 10 વર્ષ નાનો થઈ ગયો છું. મારે પૈણું નહીં, કારણ કે હું જો પૈણું ને તો મારા ટોંટા કુળના વાંઢાઓની આબરૂ જાય. અને જે વડવાઓએ ફેમિલી પ્લાનિંગ નો શિરસ્તો જાળવી રાખ્યો છે ને એ મારા તોડવો નહીં. એટલે પણ ફેમિલી પ્લાનિંગ વાળા એમ તો નથી કહેતા ને કે આખી જિંદગી પરણો જ નહીં. એ લોકો એટલું જ કહે છે કે હમ દો ઓર હમારે દો, બસ. એ જ તો મોકાણ છે ને. સરકાર જો લગ્ન બંધીનો કાયદો લાવી હોત ને તો આજે દારૂ બંધીનો કાયદો લાદવાની જરૂર ન પડે. એટલે લગ્ન બંધીને દારૂ બંધીને શું લેવા દેવા? 6 લેવા દેવા 6 મોણા લગ્ન કરે એટલે બાયડી જોડે કકળાટ થવાનો તો અને બાયડીના કકળાટ થી કંટાળેલો પતિ પછી દારૂ પીવાનો. કરોડપતિ કેટલા બાપુજી, આ બંને તમને ધાબા પરથી ધકેલી દેવાના હોય તો મને ખબર નથી. બાકી હું તો શેઠાણીને તેડવા ગઈ હતી. શેઠાણી આવી ગયા? અરે કાક ડોળે તમારી વાટ જોઈને બેઠા છે. મારી વાટ જોઈ રહ્યા? જાઓ એમની આગતા સ્વાગતા કરો. જાઓ. બાપુજી, હું કપડાં બદલીને તરત જ જાઉં છું. તે મારો કુર્તો કેમ પહેર્યો છે? અરે બાપુજી, તમારી પાસે તો એક જ કુર્તો છે અને તમે પહેર્યો છે. અરે મારો છે. હા હવે જાઉં છું બદલીને. કામદાર, જે થાળી में ખાધું એમાં જ તે કાણું પાડ્યું, ઉસી में तूने छेद किया. તને કર્મોક્ત में શિક્ષા આપી તે મારું જ કાસળ કાઢી નાખવાનો પ્રયત્ન કર્યો. જો સાહેબ હવે તમારું કાસળ કાઢી નાખીને મને શું ફાયદો? હવે તમે મરી જશો તો તમારો બધો ખજાનો બધો દલ્લો કોને મળશે? તમારા દીકરાને ને. તો અરે એટલે એને કદાચ જો તમારી પર આમ ઘાસલેટ છાટીને તમારું બળથું ખરી નાખવાનું નક્કી કર્યું તો મને ખબર નથી. બાકી હું તો વહુને તેડવા ગયો હતો. જમકુડી આવી ગઈ? વિશ્વાસ ના આવતો હોય તો દીવાનખાનામાં જઈને જોઈ લો. જાઓ જમકુડીની આગતા સ્વાગતા કરો. ત્યાં સુધી હું આ ટેરરિસ્ટને સમજી લઈશ. ટેરરિસ્ટ કરોડપતિ કેટલા